તો પંચમહાલ જિલ્લામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ ખાતે રાજ્ય કક્ષાની છઠ્ઠી પાવાગઢ આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં સમગ્ર રાજ્યભરમાંથી સાહસિક યુવાનો અને યુવતીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો। હાલોલ પ્રાંત અધિકારી ઇપલ્લાપલ્લી સુસ્મિતાએ માંચી ખાતેથી 40 ઉપરાંત દોડવીરોને લીલી ઝંડી બતાવી ફ્લેગ ઓફ કરાવ્યું હતું। ઓપન વય જૂથમાં યોજાયેલી આ સ્પર્ધામાં 107 યુવકોએ અને 34 યુવતીઓ મળી કુલ 141 સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં યુવકોમાં નર્મદા જિલ્લાના વસાવા ઇનેશ 25.8 સેકન્ડ અને યુવતીઓમાં સાબરકાંઠા જિલ્લાના બોદર ખુશ્બુબેન 34.28 સેકન્ડના સમય સાથે પ્રથમ સ્થાને રહ્યા હતા। પ્રથમ ક્રમે રહેલા વિજેતાને ₹25,000, દ્વિતીય ક્રમે રહેલા ખેલાડીને ₹20,000 અને તૃતીય ક્રમે રહેલા ખેલાડીને ₹15,000નું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું। जिला वहीवटी तंत्र और स्पोर्ट्स एंड कल्चर डिपार्टमेंट के द्वारा ये आयोजन किया गया है, जिसमें पूरी स्टेट लेवल की पार्टिसिपेंट्स आके इधर रजिस्ट्रेशंस किए थे। लगभग 200 प्लस रजिस्ट्रेशंस हुए थे और 155 प्लस पार्टिसिपेंट्स बोथ सीनियर गर्ल्स एंड बॉयज़ इंक्लूडेड आज यहाँ पार्टिसिपेशन किए थे। गर्ल्स एंड बॉयज़ की बहुत अच्छा परफॉर्मेंस थी और इस कंपटीशन में टॉप 10 गर्ल्स एंड बॉयज़ जो गिरनार में होने वाली स्टेट और नेशनल लेवल कंपटीशन के लिए एलिजिबल होंगे। छठी राज्य कक्षा आरोहण अवरोहण स्पर्धाનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટોટલ રજિસ્ટ્રેશન ભાઈઓનું 220 અને બહેનોનું 76 રજિસ્ટ્રેશન થયું હતું અને ટોટલ 296નું રજિસ્ટ્રેશન થયું હતું, જેમાંથી બહેનો 34 અને ભાઈઓ 107 પાર્ટિસિપેશન કર્યું હતું। અને આ સ્પર્ધામાંથી જે 1 થી 10 માં ભાઈઓ આવશે અને 1 થી 10 માં બહેનો આવશે। પાવાગઢ પર્વતારોહણ ઇવેન્ટ થયેલી દર વર્ષે આવું છું મેં। ગયા વખતે સેકન્ડ નંબર આવેલો, આ વખતે મેં ફર્સ્ટ નંબર પર આવ્યો। થોડી મહેનત વધારે કરી ને મારું નર્મદા જિલ્લાનું નામ રોશન કર્યું ને હમણાં ગિરનારમાં 2 તારીખે ઇવેન્ટ છે, નેશનલ ઇવેન્ટ છે, તેમાં પાર્ટિસિપેટ કરવાના છે। તો તેમાં મેં ફર્સ્ટ નંબર આવું અને મારું જિલ્લાનું અને મારું રાજ્યનું ગુજરાત રાજ્યનું નામ રોશન કરું એવો ઈચ્છા છે મારી। એના માટે મેં હું ખૂબ મહેનત કરીશ ને સારું પરફોર્મન્સ આપીશ ને મારા જિલ્લાનું, મારા તાલુકાનું, મારા રાજ્યનું નામ રોશન કરું। સાબરકાંઠા જિલ્લાથી આવું છું અને મારો તાલુકો વિજયનગર છે અને વંડોલ ગામ છે। ગયા વર્ષે મારો પ્રથમ નંબર હતો અને આ દર વર્ષે આ ટુર્નામેન્ટ થાય છે, એમાં આ વર્ષે છઠ્ઠી આરોહણ અવરોહણ સ્પર્ધા થઈ, એમાં મારે આ વર્ષે પણ ફર્સ્ટ નંબર છે। ગયા વર્ષે મેં રેકોર્ડ હોલ્ડ કરેલો, એમાં 34-17નો રેકોર્ડ બનાવેલો। આ વર્ષે રેકોર્ડ હોલ્ડ નથી થયો, પણ થોડુંક પ્રેક્ટિસ વધારે કરીશ અને બાકીના જે વિદ્યાર્થીઓ છે એમને ફર્સ્ટ સેકન્ડ તો નથી આવેલો, પણ એમને એવું કેવું છે કે મારે બીજી વખત એ લોકો સારી પ્રેક્ટિસ કરે અને મારી જેમ એ લોકો પણ પ્રથમ આવે અને આગળ જે ગિરનાર ટુર્નામેન્ટ થવાની છે નેશનલની, એમાં મારું હું બેસ્ટ આપીશ।